જય માતાજી, જય શ્રી કૃષ્ણ. 10 વાગી જશે અને આ તો વિડીયો લોગો હતો કાલનો, તે બાર લાગી અપલોડ થતા તે પાછું હાલ મૂકીશ વિડીયો. અને દેખો એ મારી મમ્મી હોલ સાફ કરે છે અને મેં કિચન સાફ કર્યું અને શીતલ બતાવવું કરે. શીતલ કબાટ લૂખવા માંડી. આજે એને કોન્ટ્રાક્ટ લીધો છે. દેખો ગાઈસ છે પેલું મોથાના બધા બાલ ઉડાનું પોસ્તું છેલ્લા બધા બાલ છે. મારી મમ્મી કાઢી હજુ તો મારે બારી ઉઠી સાઈ ગઈ અને પણ મને થાક લાગ્યો ને અને પોતું ઉકાતું હતું એટલે હું બેઠી, કારણ કે પોતું ઉકાય વગર ઓખરા રાવરો ઓખરા મેં કાકડી કાપી ખાવા ઓલે મમ્મી આવી જઈ ફટોફટ ખાઈ ગયા પછી વિચારી આગળ ફોન કરવા. તને પંખો લુખસ પંખો તમારે શીખો છો તો શીખી જાઓ. તમે ગોટા લાસીએ ખાવા ઓલે અમારા ગામમાં ગોટા મળી ફેમસ તે અમે એ ગોટા લાવીને ખાઈ લઈએ. આમ તો પહેલાં ટિફિન લાવીને ખાતો ઘર સાફ કરીએ ને તાર નહીં સીઝન, હવે ટિફિન નહીં લાવતો અમે ગોટા લાવી દીધા. અત્યારે ઘર સાફ કરીએ એટલે અમારે એવું ભૂખ બહુ ના હોય એટલે અમે આવું ખાઈએ. 100 રૂપિયાના ગોટા હગાઈ છે આટલા, ઘેર બનાવે તો 100 રૂપિયાને ચલો બધા ખાઈએ આરામથી. ચલો મંદિર છે દુપારે કમ્પ્લીટ સાફ થઈ જાય. હવે હોલ આવે છે, હોલમાં આજે સીપટ જ ભાળવાની છે. કાલ લુખીશું કારણ કે થાકી જાય, બપોર તો થઈ જાય છે. ઘડી ટીવી જોવા અમે બ્રેક પાડીએ જ છીએ અને નાસ્તો કરવા અને આ બધું હવે સેવડ બેવડ બાળ દઈશું. સેપટ પાડી દઈએ ને તો ગાઈસ નથી આમ એક જ વાર લુખ્યા ને તરત લુખાઈ જાય, પછી એમાં બહુ મથવું ના પડે એટલા માટે પહેલાં સેપટ પાડીએ ને પછી હને તે ઢાંકો ફેરવીએ. ચલો મળીએ થોડીક વાર અહીં ટીવી બધું સાફ કરવાનું છે. બપોર પડી છે ને હવે તો ગુલ્ફી ખાવા લે સીધો કોમ કરે છે ને અમને ગુલ્ફી લેવા જઈ 10 રૂપિયાની ગુલ્ફી. અમે બનાવ્યા સુભાત અને મગ અને રોટલી અને શીતલ બેજે મારા મમ્મી જયેશનો છાસ અને ગાઈસ આ તો બ્લોગ થોડો ને એનો બન્યો છે કારણ કે અને ત્યાં તો કોમ વધારે તે થાકી જશે તો હવે ખાઈ લઈએ બરોબર. બપોરે 1 કલાક ગોટા ખાધા.